જય માતાજી બધાને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। જો આપણે હે ને અત્યારે ચૂલે રોટલી બનાવી નાખી છે અને કોબીસનું શાક બનાવી નાખ્યું છે અને આપણે બેહું હે સિરાવા। એના પપ્પાને ટિફિન ભરી દીધું એટલે એ કામે વયા ગયા અને અમે અમારા ત્રણેય મા દીકરા પૂરતું આખો દિવસનું રાંધી વયરું હે। હવે પછી એને કામે બેહવું હે, ઘરનું કામ પહેલાં કરી નાખું પછી કામે બેહી। ત્યાં નળ બળ આવી જાય, પાણી બાણી ભરી લઈ અને કાલ ઓમય નંગ ઓછા નીકળ્યા હતા ને તો એને પપ્પા ખારા થતા હતા એટલે કીધું અત્યારમાં હે ને કામ સાડ રાખીને બેસી જાય, વળી પાછા ખારા પછી એમ થાય બપોર વચારે ગરમ પડે ને એટલે ઘડીક બંધ રાખી, કુલર રાખ્યું છે પણ તોય ગરમ પડે અત્યારે તો તડકો ને ગરમ હવાને આવતી હોય ને એટલે ને આપણે બધું જો હજી ઘરનું કામ પડ્યું છે। સવારમાં તો આવું જ હોય બધું, એમ જો રમણ ચૂલે રાંધ્યું હતું તો અને દીવા ધૂપ ને એવું તો બધું એને પપ્પાએ કરી નાખ્યું। મેં કીધું હું ચૂલે રાંધું ને ત્યાં તમે કરી વારો। અને છોકરા બે સ્કૂલે વયા ગયા હે, મોટાને પરીક્ષા ચાલુ થઈ ગઈ છે અને ઓલાને નાનકાને હજી 2 દિવસ પછી ચાલુ થવાની છે। આપણે બીજું બધું કામ કરી નાખીએ હાલો। જો હવે આપણે કામ કરી નવરા થઈ ગયા છીએ, વાસણ ઉટકી વહેરા છે બધું, હજી નળ આવ્યા નથી, નળની વાત છે પણ કાંઈ વાંધો નહીં। આપણે કમ્પ્રેશન ચાલુ કરી દીધું છે અને કીધું હે ને આપણે હવે કામે બેસી જઈ। નળની ખામી નળી રહી ગઈ તગારામાં આવે તો ખબર પડે, એટલે નળ આવશે ત્યારે ઉપર થઈ જઈશું, ત્યારે કામે બેસી જઈ થોડી દર્શન થઈ આવી જઈશું। જો આપણે હવે બપોરા કરીને ઊભા થયા છીએ, વાગ્યા છે 3:30 અને આપણે 3:30 આપણે બપોરા કર્યા છે। બપોરે કામેથી ઊભી થઈને ભૂખ લાગી નથી, નીંદર આવતી હતી, સવાર વહેલા ઉઠ્યા હોય ને એટલે આપણે કામ ઉપરથી ઊભા થઈને આપણે સીધા સૂઈ ગયા। હવે કીધું ઉઠીને કીધું ભૂખ લાગી છે ને તો પહેલાં બપોરા કરી લઈએ। અમે મા દીકરાએ 2 કર્યા બપોરે, એને કંઈ ભૂખ લાગી નથી એટલે એને કંઈ ખાધું નહોતું। અમારા દર્શને અને અમારા કેવલે તો નિશાળેથી ખાઈને આવે એટલે એને તો ભૂખ લાગે ત્યારે હવે સાંજે આવશે ને 6 વાગે ત્યારે આવશે, આવીને ખાઈ છે કે સાવ ભૂખ લાગી લઈ જલ્દી ખાવાનું એમ। અને આપણે હવે ખાઈ લીધું એ, દર્શન એના કામ ઉપર બેસી ગયો છે, કેવલ એના કામ ઉપર વયો ગયો છે ને હું હવે મારા કામ ઉપર બેસી જાઉં। મારે ડીટીઆર એ કાપવાનું છે, નંગ સાફ કરવાના છે ને હું એ કરી નાખું અને બીજું કામ તો થઈ ગયું। આજ કપડાં નથી ધોવાના, આજ પણ જો નળ આવ્યા નથી કેમ કે આજે આ નળવાળાનું કંઈ નક્કી નથી। અત્યારે 3:30 થયા તોય કંઈ નળ દીધા નથી એટલે હવે ન દે ત્યારે દઈ દઈએ, નકર પછી એકાદ દી વચ્ચે ગેપ પાડી દે। બુધવારે તો દેતો જ નથી અને 8 દીની અંદર 1-2 વાર તો ગેપ પાડી જ દઈએ। અને આ ઉનાળાનું તો આપણે પાણી જોઈએ એમાં તો કંઈ હાલે નહીં, કપડાં તો અમે નદીએ ધોઈ આવી, ઘરે ધોતાય તો કેટલું પાણી જોઈએ, સંડાસ બાથરૂમમાં આપણે નાવા ધોવા પાણી તો એમાં નદી પાણી અત્યારે છે તો સારું છે, પછી ન્યાય આમાં ઉતરી જાય એટલું પાયર એટલું તો પછી ન્યાય ન જવાય। ઓલા ઘરે મારા સાસુને એના ઘરે દાર છે તો ત્યાં પછી ધોવા વયા જાય। આજે તો અમે લાપસી ખાધી, અમારા મઢેથી આવી હતી ને ત્યાં લાપસી કેવી સરસ મજાની મીઠી હતી। એટલે આપણે આપણા કામ ઉપર બેસી જઈએ। જો આપણે જવું છે, આપણા બ્લાઉઝ સીવડાવવા નાખ્યા છે ને એ લેવા અને દુકાને થોડું ઘટાણું કરવું છે તો દુકાનેથી ઘટાણું કરતા આવી, બ્લાઉઝ લેતા આવી ને આપણે નંગ સાફ કરવાના હતા એ કરી નાખ્યા છે। અમારા દર્શનભાઈ બેઠા છે કામ ઉપર અને અમારા કેવલભાઈ પાછા આવી ગયા છે કે મેં કામ નહોતું। મેં કીધું કાંઈ વાંધો નહીં, કીધું હાલ અમે મા દીકરો થઈને અમે નંગ સાફ કર્યા, એ ભાઈ વયા ગયા રમવાનું, હું હવે ઊભી થઈ ગઈ। મેં કીધું મારે ગામમાં જવું એટલે આપણે કપડાં બદલાવી લીધા અને હવે હું છે ને ગામમાં જઈ આવું, દુકાનેથી નટાણું કરતી હું બ્લાઉઝ લેતી આવું। હા બોલ, હા મીંઢડા બહુ ઝીબ્રો અકાલતો હતો ને। આ જો અમારા કેવલો જો કેરીના મીંડોસ કટકા કરવા, હું ગામમાંથી આવીને લઈને આવી ને તો ભાઈ મીંડો છે કેરી સુધારવા જાય ને બહુ ભાવે નહીં। શું તુસલા દાંત કેવા મોટા મોટા ખીપા તારા બાપ દેખાય।
આમ જો એ મને શું કે હે કેવલો મને કે મારે તારી પર મારે કેસ કરવો અને આ પાડાને હું ખવડાવું મોઢે માંગું બધું લઈ દઉં ને મને કે તારી પર મારે કેસ કરવો હે બોલો આ છોકરાને મારે શું કરું હે કાળિયા આમ જો કેવો હે બેઠો બેઠો આમ જો કેરી ખાઈશું ને અત્યારથી ઉગીને ઊભા થઈને એમ કે આમ કરું છે મોટા થઈને શું કર્યું આપણને આવી ધમકી આપેલે ગામમાંથી હું આવી એના હાટું મેં કીધું એને કેરી ભાવે ને તો હું કેરી લેતી આવું તો આવીને હું એને કહું છું કે તું નાહી લે નાવા બાબતથી એ કે તું મને નવરાવેશ ને એટલે મારે કેસ કરવું હોય આવું એ કેસ આ મારો કવલો આ કાળીઓ કાંઈ ઓછો નથી આમથી નથી કહેતી કે નાનો છે પણ કાળા નાગ જેવો હે હા મારું હે ને ઉંદેડું ઓછું નથી એટલે હવે આપણે હે ને ગામમાંથી આવી ગયા હી કામે બેસી જાય હે ઉંદેડા જેવો હે તો લંગુર જો આ એનો ભાઈ જો આમ જો પૂછડીયા ઉંદેડો હે હે તો કાકા બાપા ન જ ને એ કાકા બાપાના પણ પૂછડી તો નથી ને એનું તાણે નામ જો ભળવાવ લબ 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 બનાણા છો જો આપણે બનાવી હે લીંબુ સોડા ગામમાં ગયા હતા ને તો સાદી સોડા લઈ આવ્યા હતા સાદી સોડા છે અને જંજીરા છે લીંબુ હે મીઠું હે એટલે હવે હે ને આપણે બનાવી નાખી લીંબુ સોડા પછી કટકટ આવી જાય મજા આવી જાય લીંબુ સોડા પીવાની લીંબુ સોડા એમ પીવું હે ખાધું હે બપોરે 3:30 એટલે હજી હજમ નથી પેટ ભરેલું લાગે હે એટલે આપણે કીધું લીંબુ સોડા પી લઈ તો કાંઈક હરવું થઈ જાય પેટ અને અમારા ભાઈએ બતાવતો આમ કેરી જો ચટપટી બનાવી હે એમાં એને જંજીરા ને એવું નાખીને આમ જો ખાઈ હે જો એને મારી ઘોડે હે ને ખાટું ને તીખું ની બહુ ભાવે અસલ મારી ઉપર ઉતરો છે અને ઓલાને હે ને ભાવે ખરું ઓછું અને આને તો ભાઈને ઊભા ઘરે મારી ઘોડામાં મને જો પાણી આવે તમને બધાની પણ પાણી આવતું હોય છે ને ખાટું તો કોણ કઈ વસ્તુ આપણે જોઈને મોઢામાં પાણી ન આવે આંબલી હે કેરી હે આમ છે મોટું એવું કરે ને કેવો હે એટલે આપણે હે ને લીંબુ સોડા બનાવીને પી લઈ જો આપણે કામે બેઠા હતા હમણાં ઘડીક પહેલાં આપણે હવે ઊભા થઈ ગયા હવે આપણે રાંધવાની તૈયારી કરશી અને અમારા કેવલભાઈ બેસી ગયા છે એનું કામ કરવા લીટિયા કાપવા અને આ ભાઈ એના કામમાં બીજી છે કેરી ખાવામાં અને ફોન જોવામાં ઇન્સ્ટાગ્રામમાં રીલું જોવે ફેસબુકમાં જોવે યુટ્યુબમાં જોવે પછી આપણી સામે રીલું કરે આ અત્યારની પરજા તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી